ચાલો બાળકો, આજે આપણે ધોરણ 4માં પાઠ નંબર 5 ગણિત ગમતમાં પાઠ નંબર 5 આપણે આજે જોઈશું, જેનું નામ છે દુનિયા જોવાનો રસ્તો. હવે ઘણાઈને એવો છોકરાઓને પ્રશ્ન થાય કે આવું નામ કેમ આપ્યું છે, દુનિયા જોવાનો રસ્તો? એટલે શું આખી દુનિયા જોવાનો કોઈ રસ્તો હોઈ શકે? ઓકે, ના, પણ એના ઉપરથી થોડું ઘણું આપણને સમજાવવામાં આવ્યું છે કે વસ્તુઓ ક્યાંથી જોઈ તો કઈ રીતની દેખાય. બરાબર, ધારો કે કોઈ પણ વસ્તુ હોય, આપણી પાસે કોઈ પણ બુક હોય અથવા તો પેન હોય, તો તમે એના ઉપરથી જુઓ તો અલગ રીતે દેખાય, સાઈડમાંથી જુઓ તો અલગ રીતે દેખાય. એવી રીતે એનો મતલબ એમ કે ગમે એ વસ્તુ છે ને ઉપરથી જુઓ તો અલગ દેખાય, તમે સાવ બાજુમાં બેસીને જુઓ તો પણ અલગ દેખાય, એનો આકાર દૂર હોય, એ વસ્તુ દૂર પડી હોય, અને તમે સાઈડમાંથી જોતા હો તો પણ અલગ દેખાય. એ જ વાત છે આમાં સમજાવવા માંગી છે. ચાલો આપણે જોઈએ. જો ગપ્પુની હવાઈ સફર. ગપ્પુ છે એક નાનકડો બહાદુર ઉંદર હતો. એક દિવસ એણે જોયું કે બાળકો છે એ ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા. જોયું કે છોકરાઓ છે એ ગેસનો ફુગ્ગો આવે ને, તમે લેવો ને, મેળામાં જાઓ ત્યારે લેવડાવતા હશો ફુગ્ગા. તો એ ગેસનો ફુગ્ગો હોય કેવો હોય કે આપણે આમ દોરી જેવી છોડીએ એવો તો ઉપર ક્યાંય સુધી ઉડી જાય. તો એ ગેસના ફુગ્ગાથી છોકરા રમતા હતા. ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો. ગપ્પુ રોમાવે. ગપ્પુ ઉંદર છે, બરાબર, એને તો એવી કંઈ ખબર નહોતી. તો જોઈને એને નવાઈ લાગતી હતી કે આ ફુગ્ગો તો જો કેવો ઉપર છત ઉપર જઈને બેસી ગયો. એને વિચાર આવ્યો. બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે શું કર્યું? ગપ્પુ ફુગ્ગાની દોરી ઉપર ચડી ગયો. બરાબર, બીજા દિવસે છોકરા સ્કૂલે ગયા, ફુગ્ગો તો ઉપરનું ઉપર લટકાતો હતો, તો એ લાભ જોઈને ઉંદર છે એની દોરી ઉપર સરસર કરતો ચડી ગયો. હવે તે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો. હવે એ પંખાને જો આ દોરી પાસે ચડી ગયો એટલે પંખો એને કેવો આખો વ્યવસ્થિત દેખાય, બધા પાંખિયા દેખાય, ઉપરથી પંખો કેવો દેખાય છે એ બધું એને દેખાતું હતું. પછી કહે છે, અરે આ પાંખિયા પર તો ઘણી ધૂળ છે, નીચેથી તો તે કેટલા ચોખ્ખા દેખાય છે. આપણે નીચેથી પંખાને જોઈને તો એકદમ ચોખ્ખા દેખાતા હોય, પણ આપણે ઉપર ચડીને ઉંદરે જ્યારે જોયું ને ત્યારે એને ખબર પડી કે ઉપરનો જે પાંખિયાના ભાગ હોય એમાં તો ઘણી બધી ધૂળ છે એમ. એટલે કે ઉપરથી વસ્તુ જોઈને તો અલગ લાગે, બરાબર, નીચેથી જોઈ તો અલગ લાગે. એટલે એને પણ એવું જ થયું, નીચેથી એમ લાગતું હતું જાણે પંખો એકદમ સાફ છે, પણ ઉપર દોરી ઉપર ચડીને જોયું ત્યારે એને ખબર પડી. નીચે દેખાતો પંખો દોરો. નીચેથી કેવો દેખાય પંખો એ તમારે દોરવાનું. ગપ્પુએ નીચે જોયું તો તે પથારી, ખુરશી, એક ટેબલ પર પુસ્તકો તથા બીજા ટેબલ ઉપર બોટલ, જગ અને ફળ વગેરે જોઈ શક્યો. જો એ ઉપરથી જે જોવે છે ને એ આખું ચિત્ર અહીંયા દેખાડ્યું. આ બધું ઉંદર જોવે છે ઉપરથી કે બે ખુરશી પડી છે, ટેબલ પડ્યું છે, બરાબર, મોટું ટેબલ પડ્યું છે, બરાબર, પછી પુસ્તકો પડ્યા છે, પથારી પડી છે, એ બધું એને ઉપરથી દેખાય છે. મૂર્ખ ચિંકી ચીઝ શોધી રહી હતી. એને એ પણ જોયું કે મૂર્ખ ચિંકી છે એ છે શું, ચીઝ શોધી રહી હતી, પરંતુ તે જગ ઉપર મૂકેલું ચીઝ છે એ જોઈ શકી નહીં. જગ ઉપર ચીઝ મૂકેલું છે એનું ધ્યાન એમાં ગયું નહીં, પણ એ ચીઝ છે એ આજુબાજુ ગોતતી હતી. તમે વસ્તુઓને જુદા સ્થળને અંતરથી જુઓ છો ત્યારે કેવી જુદા આકારની દેખાય છે. આવી ઉચ્ચ કક્ષાની કલ્પના, તેની જરૂરી ચર્ચા બાળકો દ્વારા થાય તે હેતુ છે. બરાબર, આપણે અલગ વસ્તુ છે અલગ જગ્યાએથી જોઈએ તો તમે જોજો, તમે ક્યારેક ટ્રાય કરજો કેવી રીતની વસ્તુ દેખાશે. શું તમે વિચારી શકશો કે શા માટે ગપ્પુ જગ ઉપર પડેલું ચીઝ જોઈ શકે છે પણ ચિંકી નથી જોઈ શકતી? શું કામ? તો કે એક જગ છે એની ઉપર આ એક જગ છે, એની ઉપર ચીઝ છે એ આમ પડેલું છે, તો અહીંયા ઉપર ઉંદેડો બેઠો હોય, બરાબર, તો એ ઉપરથી જોઈ શકે છે, પણ ચિંકી અહીંયા છે, ચિંકીને ઉપર દેખાતું નથી કે અહીંયા ચીઝ પડ્યું છે. ઉંદરને શું કામ દેખાય છે? તો કે એ ઠેઠ ફુગ્ગામાં ઉપર છે એટલે ઉપરથી ને બધું દેખાય છે, એટલે ઉંદર જોઈ શકે છે પણ ચિંકી જોઈ શકતી નથી. બરાબર, ત્યારે જ જોરથી પવન આવ્યો, જેથી ફુગ્ગો છે એ સીધો રૂમની બહાર, જોરથી પવન આવ્યો એટલે ફુગ્ગો ઊંચે ગયો અને ગપ્પુ પણ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. એણે નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો. ઓહો, ફુગ્ગો તો માંડ્યો આકાશમાં ઉડવા, કેમ કે ગેસનો ફુગ્ગો હતો એ તો ઉડે જ રાખવાનો છે ઉપર. એની ભેગો દોરી પકડેલો ઉંદરે ઉડ્યો અને ઉંદર સીધો ઉપર આકાશમાં એની ભેગો ઉડતો ગયો અને એને જોયું તો નીચે આખું પોતાનું ઘર દેખાતું હતું. તે વધારે ઉપર પહોંચતા તે પોતાના ઘરની આજુબાજુ જે બગીચો હતો, ગુરુદ્વારા, પછી મોટી રેલવેની લાઈન હતી, દુકાનો હતી, એ બધું જોઈ શકતો હતો.
ઘરની આજુબાજુ શું છે એ દેખાય ને, ઉપર ચડી આકાશમાં ચડતા જાય એમ. જ્યારે હું મારા ઘર ફરતે દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે, પણ અહીંથી કેમ નાનું લાગે છે? આપણા ઘરની આજુબાજુ આપણે ઉપરથી જોઈએ તો કેવું મોટું લાગે, આજુબાજુ જોઈએ તો કેવું લાગે આપણને મોટું, પણ જેમ જેમ ઉપર ચડતો ગયો એમ એનું ઘર છે એકદમ નાનું દેખાતું ગયું, સાવ ઉપર આકાશમાં ચડતો ગયો. પછી રેલવેના પાટા પર પેલું કોણ છે? તે પેલી જાડી મોટી બિલાડી છે. અહીંથી તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. ઉપરથી બધી વસ્તુ કેવી લાગે? નાની નાની લાગે. બિલાડી ઉંદર જેવી દેખાય, ઘર સાવ નાના નાના લાગે, માણસો સાવ નાના નાના લાગે. એટલે ઉપર જેમ જતા જાય એમ વસ્તુ નીચે પડેલી નાની નાની દેખાતી જાય કદમાં. જો આજે ઉપરથી એને દેખાય છે ને બધા દ્રશ્યો જો અહીંયાથી જોવે છે, બધું છે, બધું કેવું દેખાય છે. તમારો વર્ગખંડ ઉપરથી કેવો દેખાય છે એની કલ્પના કરો. હોય તમારે એવી કલ્પના કરવાની કે તમે એવી રીતે ઉપર આકાશમાં ચડતા જાઓ તો તમારો ક્લાસરૂમ છે એ કેવો દેખાતો હોય. એમાં દોરીને એમાં પાટલીઓ, બ્લેકબોર્ડ, બારણા, બારીઓ વગેરે દર્શાવીને નિશાની કરવાની. ફુગ્ગો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો. હવે ગપ્પુને નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે. જો એટલે દુનિયા જવાનો રસ્તો એવું નામ છે. ગપ્પુને હવે દુનિયા દેખાવા માંડી, કેમ કે ઉપર 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 ને ઉપર જતો ગયો ગેસનો ફુગ્ગો હતો એટલે આ બધું આજુબાજુ નાનું 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 દેખાવા માંડ્યું. કેટલાય ઘર, બરાબર, કેટલાય બગીચાઓ, પછી નદીઓ, જે રસ્તામાં આવે ઉપરથી બધું દેખાવા માંડ્યું. અરે વાહ, પેલી ટ્રેન તો અહીંથી લાંબી ખોખા જેવી દેખાય છે. જો ટ્રેન એને ઉપરથી કેવી દેખાતી હતી? ખોખા જેવી. આ બધી મોટર ને બસ તો ખૂબ નાની દેખાય છે, જાણે રમકડાને લોકો કીડીઓ જેવા છે. રમકડાની મોટરો એવી ઉપરથી દેખાતી હતી અને માણસો તો જાણે કીડી જેવા હોય, સાવ એવા નાના નાના દેખાતા હતા. અચાનક મોટો અવાજ થયો અને ફુગ્ગો ફૂટી ગયો અને નીચે આવવા લાગ્યો. હવે ગેસમાંથી હવા નીકળી જાય, ગેસના ફુગ્ગામાંથી ફૂટી જાય એટલે ધીમે ધીમે શું થાય? મેળે મેળે નીચે આવવા માંડે. પછી ઉંદર પણ પોતે ધીમે ધીમે નીચે આવતો ગયો અને જેમ પાછો નીચે આવતો ગયો એમ પાછી વસ્તુઓ બધી એને મોટી દેખાવા માંડી. વળી પાછા બધા ઘર થોડા થોડા મોટા દેખાવા માંડ્યા, બરાબર. બગીચાઓ, રસ્તાઓ, રેલવેના પાટા, ટ્રેન, બસ, કાર, મોટર બધું ધીમે ધીમે મોટું દેખાવા માંડ્યું. અને ધડામ કરતો ગપ્પુ છે એ ક્યાં પડ્યો? રેલવેના પાટા ઉપર. અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી મોન્ટીથી પોતાની જાતને બચાવવા દોડવા માંડ્યા. ઓલી મોન્ટી બિલાડી ઉંદેડાની બીજા ઉંદરાની પાછળ પડી હતી એટલે બધા દોડતા હતા ત્યાં. જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે આવા દેખાતા હતા. જો ઉપરથી એને રેલવેના પાટા આવા દેખાતા હતા. પણ જ્યારે તે પાટા ઉપર પડ્યો ત્યારે રેલવેના પાટા આવા દેખાણા. શું કામ? તો કે ત્યારે એને નજીકથી જોયા, બાજુમાંથી જોયા તો બાજુમાંથી જો આવો દેખાતું હતું, ઉપરથી આવા દેખાતા હતા છે. એટલે એમાં પણ વસ્તુમાં ફેર પડી જાય. વસ્તુઓને જ્યારે ઉપરથી ને બાજુમાંથી જુઓ ત્યારે તે જુદા જ પ્રકારની દેખાય છે. આ ચિત્ર જોઈને ચર્ચા કરો કે શા માટે વસ્તુઓ આ છેડેથી મોટી ને પહોળી જ્યારે સામેના છેડેથી સાંકડી દેખાય છે. જો આમાં કેવા પાટા લાગ્યા, આમાં આગ્ય સુધીના છે. પછી આમાં જુઓ મીણબત્તી. એક જ સ્થિતિના બે દેખાવો અને સરખાવો. આ યોગા કરતી છોકરી છે એ ઉપરથી દેખાતી સ્થિતિ છે. જો આ સ્થિતિ છે ઉપરથી, ફોટો જાણે પાડ્યો હોય ને ઉપરથી, યોગા કરતી છોકરી તો ઉપરથી આવી દેખાય છે. અને આ સાઈડમાંથી તો આપણે શું શોધવાનું હતું કે નીચેના ચિત્રોમાંથી બાજુના ચિત્ર સાથે બંધ બેસતું એક ચિત્ર છે તે શોધો. હવે આ ઉપરથી દોરેલી છોકરી છે એ સાચેનમાં કઈ છોકરીનો ફોટો છે, કયો પોઝ છે એનો જુઓ. આ તો ઉપરથી આપણને લાગે છે પણ કઈ હશે? વિચાર કરો, તમે ગોતો. તો કે આ હશે. જો આ હોઈ શકે છે. આને ઉપરથી આમ લીધું હોય એટલે આપણને આવા ટાઈપનું લાગે, અથવા તો આ, બરાબર. ચાલો, અહીં એક જ પ્રકારના વાટકાઓને જુદા જુદા બે દ્રશ્યો છે. જો આ વાટકાઓનું દ્રશ્ય જુઓ ને આ વાટકાઓનું દ્રશ્ય જુઓ. કયા ચિત્રમાં વાટકા ઊંધા છે? તો કે આમાં ઊંધા વાટકા પડ્યા છે, આમાં સીધા વાટકા પડ્યા છે. જવાબ શોધવા માટે બાજુનો દેખાવ ચિત્ર 3માં જુઓ. જો બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોડતી લાઈન બનાવો છે. જો આ બાજુમાંથી જોઈએ તો આવી રીતે વાટકા લાગે આપણને, પછી આ ઉપરથી જોઈએ તો આવી રીતે લાગે છે વાટકાને. બાજુમાંથી આવા વાટકા લાગે, ઉપરથી આવા વાટકા લાગે છે.
તમારા બૂટનો બાજુનો દેખાવ, સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ. આપણા બૂટ હોય ને તમે બાજુમાંથી જુઓ, સામેથી જુઓ અને ઉપરથી જુઓ, ત્રણેય કેવા અલગ અલગ દેખાય છે. તમારે અહીંયા દોરવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર? કેનો? બૂટનો, તમે જે બૂટ પહેરો છો એ. હવે ગપ્પુના ઘર પાછળનો બગીચો. ગપ્પુના ઘર પાછળ બગીચો યાદ છે? તો અહીં તે બગીચાનું મોટું ચિત્ર દોરેલું છે, તેને ધ્યાનથી જુઓ. જો મોટું ચિત્ર દોરેલું છે બગીચાનું. હવે એને જવાબ આપવાના કે મીઠાઈની દુકાનની નજીકના દરવાજા પર નિશાન કરો. મીઠાઈની દુકાન છે એનો જે નજીકનો દરવાજો છે એના ઉપર નિશાન કરો. મીઠાઈની દુકાન ક્યાં છે? આ રહી, આ મીઠાઈની દુકાન છે. એનો જે નજીકનો દરવાજો છે એના ઉપર નિશાની તમારે કરવાની છે. પછી ગપ્પુના ઘરની નજીકનો દરવાજો કયો છે? ગપ્પુનું ઘર કયું છે આમાંથી? એમાં એનો નજીકનો દરવાજો કયો છે એ નિશાની કરવાની. ત્યાર પછી જો તમે બી દરવાજાથી પ્રવેશો તો લીલો બાંકડો છે એ કઈ તરફ, તમારી કઈ તરફ હશે? જો બી નામનો દરવાજો કયો છે, અહીંયાથી તમે જાઓ આમ તો લીલા કલરનો બાંકડો છે એ તમારી કઈ તરફ હશે? તમે આમ ચાલીને જતા હો તો લીલો બાંકડો છે એ તમારી કઈ બાજુ હોવો જોઈએ? ડાબી બાજુ કહેવાય કે નહીં? પછી જ્યારે સુહાસિની બગીચામાં પ્રવેશી ત્યારે ફૂલનો ક્યારો તેની જમણી તરફ હતો તો તે કયા દરવાજાથી આવી હશે? ફૂલનો ક્યારો ક્યાં છે? ગોતો હવે આમાં ચિત્રમાં. તો કે આ રહ્યો. હવે સુહાસિની છે એ આ બાજુથી આવતી હોય તો જ એનો જમણી બાજુ લાગે ને ક્યારો, એટલે એ ડી નંબરના દરવાજાથી આવતી હશે એટલે જમણી બાજુ એનો ફૂલનો ક્યારો હશે. ચાલો, જો તમે દરવાજા સીમાંથી પ્રવેશો તો તમારી સૌથી વધુ નજીક શું હશે? બાસ્કેટબોલનું મેદાન, ફૂલનો ક્યારો, લીલો બાંકડો કે સીસો એટલે કે ચીચવો. ક્યાંથી કે છે? સી દરવાજામાંથી. સીમાંથી તમે પ્રવેશો, અહીંયાથી તમે જાઓ તો તમારી સૌથી વધારે નજીક શું હશે? બાસ્કેટબોલનું મેદાન, ફૂલનો ક્યારો, લીલો બાંકડો કે ચીચવો? ચીચવો એટલે શું? ઊંચક નીચક. તો સૌથી નજીક શું હશે? ઊંચક નીચક છે, સીધું ત્યાં જ આવી ગયું. લીલો બાંકડો તો હજી આઘો છે. ફૂટબોલનું મેદાન પણ આઘું છે. પહેલાં શું આવશે? ઊંચક નીચક. ચાલો, ત્યાર પછી ઇસ્માઇલનું ઘર. ઇસ્માઇલે શ્રીજાતાને ફોન પર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો. હવે આપણે કેમ આપણા ઘરે કોઈક મહેમાન આવવાનું હોય, બરાબર, તો પછી આપણે ફોનમાં એને એડ્રેસ સમજાવીએ છીએ કે ભાઈ આ બાજુ આવવાનું, પછી 4 રસ્તા પડે તો ડાબી બાજુ વળવાનું, પછી વળી પાછું સીધે સીધું આવવાનું, ત્યાં 2 દુકાન આવશે, એવી રીતે રસ્તો સમજાવતા હોઈએ ને મહેમાનને. એવી રીતે ઇસ્માઇલે શું કર્યું? શ્રીજાતાને ફોન ઉપર એના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો અને પછી રસ્તાનો નકશો છે એ અહીં તમને આપ્યો છે. જો અહીંયા ઇસ્માઇલનું ઘર છે, અહીંયા શ્રીજાતાનું ઘર, એટલે એ કહે છે કે પહેલાં આમ જવાનું, આમ જવાનું, આમ વળવાનું, પછી પુલ આવશે, એવી રીતે. જો ઇસ્માઇલે શું કીધું કે તારા ઘરેથી દૂધ કેન્દ્ર ઉપર પહોંચી જા અને પછી ડાબી બાજુ જા. બીજા 4 રસ્તેથી જમણી તરફ વળીને પુલ ઉપરથી ચાલ, પછી સીધી ચાલ, પછી પહેલાં જમણી બાજુ વળ, 100 મીટર આવ, પછી બગીચો દેખાશે. બગીચો પૂરો થાય પછી બાજુનો જે રસ્તો આવશે એ બાજુના રસ્તા ઉપર મારું ઘર પહેલું જ છે. હવે તમે વિચારો કે ઇસ્માઇલ ક્યાંય ખોટું બોલ્યો છે તો ભૂલ સુધારો. જો હવે એના માટે આપણે ચેક કરવાનું. શું કહે છે? પહેલાં કે તારા ઘરેથી દૂધ કેન્દ્ર ઉપર પહોંચી જા, એટલે એમ કહે છે કે પહેલાં તું અહીંયા પહોંચી જા. પછી બીજા 4 રસ્તેથી જમણી તરફ વળી, બીજા 4 રસ્તે, એટલે આ નહીં ને આ, પછી તમારે જમણી તરફ વળવાનું, એટલે પુલ ઉપરથી ચાલવાનું એમ કહે છે, પછી સીધું ચાલવાનું, પછી પહેલાં જમણી બાજુ વળી અને 100 મીટર આવ્યા પછી બગીચો દેખાશે. એમ કહે છે કે જમણી બાજુ વળીશ તો 100 મીટર આવ્યા પછી અહીંયા તો કાંઈ નથી. જો છે એટલે એ દિશા ખોટી બોલ્યો. જમણી બાજુ નહીં, ડાબી બાજુ જાશે તો એને શું દેખાશે? બગીચો દેખાશે. જો સમજાણું? અહીંયાથી ડાબી બાજુ જાય તો એને બગીચો દેખાશે, જમણી બાજુ નહીં. એટલે એ વસ્તુ એ ખોટું બોલ્યો કે જમણી બાજુ આવે, અહીંયા શું આવે? સોરી, ડાબી બાજુ આવે. ડાબી બાજુ વળે તો એને બગીચો દેખાશે અને બગીચો પૂરો થાય પછી જ ઇસ્માઇલનું ઘર તરત અહીંયા આવી જશે. એટલે પુલ પછી ડાબી બાજુ જવાનું, બરાબર? ચાલો, એટલે એ વસ્તુ થોડીક ખોટી હતી. ઇસ્માઇલના ઘરેથી શ્રીજાતાના ઘરે જવાની દિશાઓ લખો. જોયું? એ જે દિશાઓ તમારે લખતું જવાનું, પહેલાં કઈ દિશા બાજુ વળે, પછી કઈ દિશા બાજુ, બરાબર? ચાલો. એક દિવસ ગિબલીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે ખોખું જોયું. ગિબલી છે નામની કીડી છે, એને આવી રીતે ખોખું જોયું. હવે ગિબલી છે એના ફરતે ચાલી અને ડાબી તરફ વળી. જો છે એના ઉપર પહેલાં આમ ગઈ ને પછી ડાબી બાજુ ગઈ.
હવે એણે મોટા ખોખાની બીજી સપાટી જોઈ. હવે એને થયું કે આ તો એનાથી મોટું ખોખું છે. બીજી સપાટી એને જોઈ. તો હવે ગિબલીને મૂંઝાય. એને એમ થયું કે આ તે કેવું ખોખું. એણે કપ ઉપર ચડીને જોવાનો પ્રયત્ન કર્યો તો ખોખું કંઈક એને આવું દેખાણું. જો છે એને ખોખું કેવું 3D ટાઈપનું આખું દેખાણું. એટલે બધી 3 સપાટી જોઈ શકે છે. હવે તમે અનુમાન કરી શકશો કે ખોખા જેવી વસ્તુ કઈ હતી. આ ખોખા ઉપર વિરુદ્ધ દિશાના અંકોનો સરવાળો 7 થવો જોઈએ. 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? સરવાળો 7 થવો જોઈએ. તો 5ની સામે કયો અંક હોવો જોઈએ? તો કેમ તો 7 થાય તો 5 + 2 એટલે 2 હોવો જોઈએ. ચિત્રના તળિયે કયો અંક હોવો જોઈએ? અહીંયા 1 છે તો અહીંયા 6 હોવો જોઈએ. 6 ને 1 7 થાય એટલે. જો ગિબલી 5 અંકથી ડાબી તરફ વળે તો કયો અંક હોવો જોઈએ? અહીંયા કીડી છે, એ આમ ડાબી બાજુ જાય તો કયો અંક હોવો જોઈએ? અને જો તમે તે ખોખાને ખોલશો તો એ કેવું દેખાશે એનું ચિત્ર દોરવાનું. ખોખાને તમે ખોલી નાખો. આવી રીતે ખોખું પેક કેમાં આવે? તમે કાંઈ પણ રમકડું લ્યો અથવા કોઈ પણ વસ્તુ લ્યો તો આવું ખોખું પેકિંગ આવે ને તો તમે એને અહીંયાથી ખોલવાનો પ્રયત્ન કરો તો ખોલ્યા પછી ખોખું કેવું દેખાય તમારે દોરવાનું છે. બરાબર? ચાલો અહીંયા આપણો પાઠ નંબર 5 છે ચોથા ધોરણનો એ પૂરો થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પાઠ છે છોકરાઓ એ મારા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.